જો આ જમાનામાં તમે કોઈ છોકરીને સાચા દિલથી પ્રેમ કરશો ને તો જોઈને વિચારીને પ્રેમ કરજો, કારણ કે આ જમાનામાં એક છોકરી એક છોકરા જોડે ક્યારે નથી ટકતી. મગજની માર છોડી નાખી અને માને લેન્ડી ચાલુ ઇજ્જત જીવ તો કઈ હેત નહીં બોલો. જય જોહાર જય આદિવાસી દોસ્તો, હું છું તમારો જોઈ દેશી. તો ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ માંથી એક વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું, શાયરી વિડીયો, વોઇસ વિડીયો એડિટિંગ. તો ભાઈ તમે વિડીયો પૂરો જોવો તો મારા ભાઈ હું તમને એડિટિંગ પણ શીખવાડીશ, કઈ રીતે વિડીયો બનાવવાનો, કઈ રીતે એડિટ કરાય, કઈ રીતે ઇફેક્ટ નાખાય. તો વિડીયો તમારા માટે મારા ભાઈ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જે રીતે હું તમારા માટે આ રીતે એડિટિંગ વિડીયો લાવતો રહીશ નવા બરાબર. તમે ખાલી એકવાર કોમેન્ટ કરજો, જોયું બોલે મારી જાન. તો આપણે વિડીયો ચાલુ કરીએ એડિટિંગ. પહેલા તો તમારો વિડીયો તમારે કેપકટમાં લઈ લેવાનો છે બરાબર. કેપકટમાં વિડીયો લીધા પછી જે તમારા નાકામનો વિડીયો છે ને તમારે કટિંગ કરી નાખવાનો બરાબર. તમારો વિડીયો એક વખત જોઈ લેવાનો છે, તમારે ચેક કરી લેવાનો. જો આ જમાનામાં તમે કોઈ છોકરીને સાચા દિલથી પ્રેમ કરશો ને તો જોઈને વિચારીને પ્રેમ કરજો, કારણ કે આ જમાનામાં એક છોકરી એક છોકરા જોડે ક્યારે નથી ટકતી. પછી તમારો વિડીયો જોયા પછી જે તમારા નાકામનો પાછળનો ભાગ છે ને ડિલીટ કરી નાખવાનો બરાબર. આપણે જે ડાયલોગ બોલે છે હવે તેનો આપણે MP3 ઓડિયો કરી નાખવાનો છે બરાબર. પછી તમારા ડાયલોગમાં તમારે MP3 ઓડિયો કરવાનો છે, એટલે તમારે MP3 ઓડિયો પર ટચ કરી નાખજો બરાબર. એટલે તમારો ઓડિયો બની આવી જશે MP3 બરાબર. પછી તેને તમારે 500 પર કરી નાખવાનું છે તમારી હિસાબથી, તો હું 500 પર કરી નાખું છું. પછી તમારે જે નાકામનો ઓડિયો છે ને તમારે કટ કરી નાખવાનો છે બરાબર, આગળથી અને ભાઈ પાછળથી પણ બરાબર. એ રીતે તમારા બેકગ્રાઉન્ડમાં કઈ અવાજ ના આવે બરાબર. તો તમે ડિલીટ કરી નાખજો. કટ કર્યા પછી વિડીયો પૂરું જશે તો તમને ભાઈ એડિટિંગમાં ભાઈ ખબર પડશે તો ભાઈ હું કઈ રીતે એડિટિંગ કરું છું, શેમાં જાઉં છું, શેમાં નહીં બરાબર. પછી તમારે ઓડિયો ઇફેક્ટમાં જતું રહેવાનું, જે રીતે આપણો ઓડિયો સારો બનાવે બરાબર. ભાઈ માઇક જો તો તમે એક વખત ઓડિયો જોઈ લેજો મારા ભાઈ, જે રીતે હું સેટિંગ કરું છું એ રીતે તમે પણ કરી નાખજો, એક વખત તમે ઓડિયો સાંભળી લો. જો આ જમાનામાં તમે કોઈ છોકરીને સાચા દિલથી પ્રેમ કરશો ને તો જોઈને વિચારીને પ્રેમ કરજો, કારણ કે આ જમાનામાં એક છોકરી એક છોકરા જોડે ક્યારે નથી ટકતી. હવે આપણે આટલું કામ પૂરું થઈ ગયું. અમારે ભાઈ ઓડિયો ઇફેક્ટ કર્યા પછી આપણે કલર એડિટિંગ કરશું બરાબર. જે વિડીયોમાં ભાઈ આપણે કલર એડિટિંગ કરશું તો ભાઈ મારી રીતે ભાઈ કરી નાખો છો, જે હું મારા ભાઈ સેટિંગ કરું છું એ રીતે મારા ભાઈ તમારે પણ વિડીયોમાં કરી નાખજો બરાબર. તો ભાઈ તમારી રીતે જે ગમે એ રીતે કલર એડિટિંગ કરજો બરાબર. તો ભાઈ મારા હિસાબથી મારા વિડીયોમાં રીતે કરું છું બરાબર. તમે વિડીયો પૂરું જોજો મારા ભાઈ. તમે વિડીયો કાપીને જોશો તો મારા ભાઈ તમને કઈ ખબર નહીં પડે બરાબર. તો તમને ભાઈ એડિટિંગમાં કઈ શીખવાની કે મજા નહીં આવે. પછી મારા ભાઈ આટલું કામ પૂરું થયા પછી આપણે જે કલર એડિટિંગ કર્યા પછી જે તમારા બેકગ્રાઉન્ડમાં વિડીયો નાખવાનો છે, જે તમારા સાઉન્ડ એ મારા ભાઈ તમારે લઈ લેવાનું છે તમારી ગેલેરીમાંથી. તો હું ભાઈ સાઉન્ડ લઈ લઉં છું બરાબર. તમે સાઉન્ડ સાંભળી લો. પછી બેકગ્રાઉન્ડ સાઉન્ડ લીધા પછી મારા ભાઈ જે રીતે હું સેટિંગ કરું છું એ રીતે તમે પણ સેટિંગ કરી નાખજો બરાબર. તો સાઉન્ડ લીધા પછી મારા ભાઈ તમારે પહેલા સેટ કરવાનું છે બરાબર, જે રીતે તમારે બીટ પાડતા પણ ઈઝી લાગશે. તમારો વિડીયો ક્યાં પૂરું થાય છે ત્યાં ઇફેક્ટ નાખવાનું છે, એ રીતે મારા ભાઈ તમારે સાઉન્ડ સેટ કરી નાખજો બરાબર. એ રીતે ભાઈ હું સાઉન્ડ સેટ કરી નાખ્યું છે બરાબર. હા તમે એકવાર સાઉન્ડ જોઈ લો મારા ભાઈ સાંભળીને. જો આ જમાનામાં તમે કોઈ છોકરીને સાચા દિલથી પ્રેમ કરશો ને તો જોઈને વિચારીને પ્રેમ કરજો, કારણ કે આ જમાનામાં એક છોકરી એક છોકરા જોડે ક્યારે નથી ટકતી. હવે આપણે ઓડિયોમાં બીટ સેટ કરવાની છે, તો તમે વિડીયો ધ્યાનથી જો બરાબર મારા ભાઈ. ક્યારે નથી ટકતી. જ્યાં જ્યાં બીટ પડે છે ને ત્યાં આપણે પ્લસ ઉપર ટચ કરી નાખવાનું છે, એટલે આપણે બીટ સેટ થઈ જાય બરાબર મારા ભાઈ. તો ભાઈ મારી રીતે હું ફટાફટ પ્લસ પડીને આપણે બીટ સેટ કરી નાખું છું બરાબર. તમારે પણ તમારી રીતે સેટ કરી નાખજો. તો મારા ભાઈ હું વિડીયો તમને એડિટિંગ કરતા શાંતિથી શીખવાડીશ, જે રીતે તમે પણ શીખી જાઓ બરાબર મારા ભાઈ. તો બહુ આપણે ઉતાવળ નથી એટલી બધી ભાઈ. પછી બીટ સેટ કર્યા પછી આપણે વિડીયો પર ટચ કર્યા પછી તેને આપણે કટ કરી નાખવાનું. કટ કર્યા પછી જે મારા ભાઈ આપણે ફોટા જે આપણે સ્ટાઇલ કરીએ છીએ તેને મારા ભાઈ ફોટો લઈ લેવાનો છે બરાબર. એટલે આપણે એક ઓપ્શન ઉપર દબાવશું એટલે આપણો ફોટો આવી જશે બરાબર ઓટોમેટિક. પછી તમારા મારા ભાઈ ફોટો આવી જશે, એક વખત તમે જોઈ લો ખાલી. પછી તમારા ફોટોને મારા ભાઈ સેટ કરી નાખવાનો, જે તમારે બીટ પડે છે ત્યાં તમારે સેટ કરી નાખવાનો છે. પછી મારા ભાઈ આપણે બીજા પણ વિડીયોમાં એ રીતે ભાઈ જે રીતે પછી મારા ભાઈ જે રીતે આપણે પહેલા સેટ કર્યું એ રીતે ભાઈ આને પણ સેટ કરવાનું. જે આપણે બીટ પડે ત્યારે પણ મારા ફોટો પર ટચ કર્યા પછી જે મેં ઓપ્શન દબાવું છું ને એ ઓપ્શન તમારે લઈ લેવાનો છે બરાબર. જે નાખવાનું પહેલા ડિલીટ કરી નાખવાનો વિડીયો. ક્લિપ ઉપર દબાય એટલે તમારો ફોટો બનીને આવી જશે તમારા બરાબર. એક વખત જોઈ લેજો ખાલી.
પછી મારા ભાઈ તમારે ગેલેરીમાંથી તમારે પીએનજી લઈ લેવાની છે તમારે ડાઉનલોડ કરીને બરાબર. પછી મારા ભાઈ પીએનજી ને આપણે ગ્રીન વિડીયો હટાવવાનો છે એટલે કે મારા ભાઈ તમારે રિમૂવ બેકગ્રાઉન્ડમાં જતું રહેવાનું. રિમૂવ બેકગ્રાઉન્ડમાં જયા પછી ક્રોમમાં જતું રહેવાનું. ક્રોપમાં કર્યા પછી જે રીતે હું સેટિંગ કરું રીતે મારા ભાઈ તમે પણ કરી નાખજો જે રીતે આપણો ગ્રીન વિડીયો હટી જાય બરાબર. ગ્રીન વિડીયો હટાયા પછી મારા ભાઈ આપણે જે આપણે ફોટો છે ને તે આપણે મારા ભાઈ સેટ કરી નાખવાનો છે બરાબર. આગળથી પાછળ લાવીને તો ભાઈ તમે એક વખત જોયો તમારી રીતે ભાઈ તમારી રીતે સેટ કરી નાખજો બરાબર. તો ભાઈ મારી હિસાબથી હું સેટ કરી નાખું છું. તો તમે વિડીયો પૂરું જોજો કેમ કે મારા ભાઈ વિડીયોમાં જો આપણે ઇફેક્ટ પર નાખવાની છે તો તમે ધ્યાનથી જોજો બરાબર મારા ભાઈ. પછી તમારે પીએનજી પર ટચ કર્યા પછી તમારે ઇફેક્ટમાં જતું રહેવાનું. પછી ઇફેક્ટમાં ગયા પછી જે હું ઇફેક્ટ લેવાનો એ મારા ભાઈ તમે ઇફેક્ટ લઈ લેજો. તમે એવું હોય તો ભાઈ તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર. ઇફેક્ટ ઉપર ટચ કર્યા પછી તમારે 6 પર કરી નાખવાનું બરાબર મારા ભાઈ. પછી તમારે વિડીયોમાં ટચ કર્યા પછી વિડીયોમાં પણ ઇફેક્ટ નાખવાની છે એટલે ઇફેક્ટમાં ગયા પછી જે આપણે પહેલા ઇફેક્ટ લીધી હતી ને આપણે એ જ ઇફેક્ટ લઈ લેવાની છે. પછી આપણે તેને પણ મારા ભાઈ સેટ કરી નાખવાની 6 પર કરીને બરાબર. પછી તમારે વિડીયો ચાલુ કરીને એકવાર જોઈ લેવાનો છે બરાબર મારા ભાઈ. પછી મારા ભાઈ તમે જે ઇમોજી લીધી એને મારા ભાઈ તમારી રીતે સેટ કરી નાખજો બરાબર. તો હું પણ મારા ભાઈ ઇમોજી સેટ કરી નાખું છું. જે રીતે મારા ભાઈ આપણે આ રીતે ઇફેક્ટ લગાવી છે આપણે વિડીયોમાં અને પીએનજીમાં એટલે મારા ભાઈ બીજી પણ વિડીયોમાં આપણે ગેલેરીમાં જઈને આપણે રીતે ઇફેક્ટ નાખી નાખશું બરાબર મારા ભાઈ. જે રીતે પહેલા આપણે કર્યું એ રીતે જ મારા ભાઈ ઇફેક્ટ નાખવાની છે. પછી પીએનજી પર ટચ કર્યા પછી મારા ભાઈ આપણે સેટ કરી નાખવાનું. સેટ કર્યા પછી આપણે તેને ક્રોપ કરી નાખવાની બરાબર. જે રીતે પહેલા વિડીયોમાં કર્યું હતું એ રીતે આને પણ કરી નાખશું મારા ભાઈ આપણી રીતે બરાબર. ત્યાં સુધી તમે મારી યુટ્યુબ ચેનલને મારા ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો જે રીતે તમારા માટે આ રીતે નવા વિડીયો એડિટિંગ લાવતો રહીશ મારા ભાઈ. કેમ કે મારા ભાઈ એડિટિંગમાં ઘણો બધો સમય લાગે છે 1 2 3 કલાક મારા ભાઈ ખાલી ઇન્સ્ટાગ્રામ રીલ એડિટિંગ કરતા થાય છે અને યુટ્યુબ માટે પણ વિડીયો અલગ એડિટિંગ કરવો પડે છે અને તેનું થંબનેલ પણ બનાવવું પડે છે એટલે મારા ભાઈ તો વિડીયોમાં મારા ભાઈ તમને કઈ ખબર ના પડે તો મને કોમેન્ટ કરીને તમને જણાવજો જે રીતે હું તમને કોમેન્ટમાં તમારા ભાઈ રિપ્લાય જરૂર કરીશ મારા ભાઈ. આપણો વિડીયો અડધો પૂરો થઈ ગયો છે મારા ભાઈ. હવે આપણે વિડીયોમાં ઇફેક્ટ પણ નાખવાની છે તો તમે વિડીયો પૂરું જોજો મારા ભાઈ. તો મારા ભાઈ તમને મારી એડિટિંગ ગમે તો મારા ભાઈ લાઈક કોમેન્ટ જરૂર કરજો મારા ભાઈ. તો મારા ભાઈ હું તમને એડિટિંગ શીખવાડીશ તો મારા ભાઈ શાંતિથી શીખવાડીશ જે રીતે ભાઈ તમને પણ ખબર પડે બરાબર મારા ભાઈ. જે મારા ભાઈ આપણે પીએનજીમાં ઇફેક્ટ નાખી એટલે મારા ભાઈ એ જ આપણે ઇફેક્ટમાં નાખવાની છે ભાઈ. અલગ અલગ ઇફેક્ટ નાખી તો ભાઈ વિડીયો ખરાબ થઈ જશે. તો હા મારા ભાઈ આપણે વિડીયોમાં આપણે ઇફેક્ટ બીજી પણ નાખવાની છે આખા વિડીયોમાં. તો ભાઈ જે રીતે હું ઇફેક્ટ નાખું એ રીતે તમે પણ ઇફેક્ટ નાખી દેજો બરાબર. હવે આપણે વિડીયોમાં પહેલા મારા ભાઈ બ્લડ વાળી ઇફેક્ટ નાખવાની છે તો મારા ભાઈ ઇફેક્ટમાં જાય પછી હું બ્લડ વાળી ઇફેક્ટ પણ લઈ લઈશ બરાબર. તો તમે પણ ઇફેક્ટ બ્લડ વાળી નાખી દેજો ભાઈ. મારા ભાઈ બ્લડ વાળી ઇફેક્ટ લીધા પછી આપણે ઇફેક્ટ સેટ કરી નાખશું જે રીતે આપણે જે ડાયલોગ બોલીએ છે ને ત્યાં મારા ભાઈ નથી રાખવાની. જે ડાયલોગ નથી બોલતો ત્યાં આપણે ઇફેક્ટ થોડીક જ રાખવાની છે બરાબર. જે રીતે આપણે વિડીયો એકદમ સરસ દેખાય. જો આ જમાનામાં તમે કોઈ છોકરીને સાચા દિલથી પ્રેમ કરશો ને તો જોઈને વિચારીને પ્રેમ કરજો. કારણ કે આ જમાનામાં એક છોકરી એક છોકરા જોડે ક્યારે નથી ટકતી. એક છોકરી એક છોકરા જોડે ક્યારે નથી ટકતી. હવે વિડીયોમાં આપણે ટેક્સ્ટ લખવાનું છે તો મારા ટેક્સ્ટ લખવા માટે તમારે એ ઉપર ટચ કરીને તમારે ટેક્સ્ટ લખી નાખવાનું. જે તમે ડાયલોગ આવી રીતે મારા તમારે ડાયલોગ લખી નાખવાના. ડાયલોગ લખ્યા પછી તમારે સેટ કરી નાખવાનું જ્યાં તમે બોલો છો ત્યાં બરાબર મારા. તો આ જમાનામાં તમે કોઈ છોકરીને સાચા પછી તમારે સેટ થયા પછી જે તમે ડાયલોગ બોલો ને એને કોપી કરી લેવાનું. કોપી કર્યા પછી તમારે ડુપ્લિકેટ થઈ જશે બરાબર. ડુપ્લિકેટ થયા પછી તમારે થોડું સ્કોર કરીને આગળ લીધવાનું છે. સ્કોર કરીને આગળ લીધવાનું છે પછી તેની પર ટચ કર્યા પછી મારા ભાઈ એનામ તમારે ભૂસી નાખવાનું બરાબર. એટલે હતાઈ નાખવાનું. જે બીજો ડાયલોગ આવે ને એ ડાયલોગ તેમાં લખી નાખવાનો છે બસ. મારા ભાઈ વિડીયોમાં તમારે કોપી પેસ્ટ ખાલી કરવાનું છે બરાબર. તો તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે કે મારા ભાઈ તમે વિડીયો પૂરું જોજો. હું ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખું બરાબર મારા ભાઈ. છોકરીને સાચા દિલથી પ્રેમ કરશો ને તો જોઈને વિચારીને હવે વિડીયોમાં ડાયલોગ લખ્યા પછી મારા ભાઈ આપણે વિડીયોમાં ઇફેક્ટ નાખવાની છે. જે આપણે વિડીયોમાં છેલ્લે આપણે ઇફેક્ટ નાખ્યા છે તે ઇફેક્ટ પર ટચ કર્યા પછી આપણે ઇફેક્ટ લઈ લેવાની છે. એ રીતે મારા ભાઈ હું તમને જે તમારી રીતે ઇફેક્ટ ગમે એ રીતે મારા ભાઈ તમારી રીતે ઇફેક્ટ નાખી દેજો. જે મારા વિડીયોમાં શૂટ કરું એ રીતે મારા ભાઈ હું પણ ઇફેક્ટ નાખી દઉં છું. તમારા ભાઈ વિડીયો મારો ગમ્યો તો લાઈક કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. જે રીતે હું તમારા માટે નવા વિડીયો લેતો આવીશ. મારા ભાઈ વિડીયો બનાવવા મારા ભાઈ ઘણો બધો ટાઈમ લાગે છે તો મારા ભાઈ તમને એક લાઈક કરવામાં બહુ ટાઈમ નહીં લાગે.
પછી માં તમારે વિડીયો ડાઉનલોડ કરી નાખવાનો છે. હવે એકવાર તમે વિડીયો જોઈ લો. જો આ જમાનામાં તમે કોઈ છોકરીને સાચા દિલથી પ્રેમ કરશો ને તો જોઈને વિચારીને પ્રેમ કરજો. કારણ કે આ જમાનામાં એક છોકરી એક છોકરા જોડે ક્યારે નથી ટકતી. મગજની માર છોડી નાખી અને માને લેન્ડી ચાલુ ઇજ્જત જીવ તો કઈ હેત નહીં બોલો.